રાજકોટના સ્વામી વિવેકાનંદ આશ્રમમાં યુવા સંમેલન યોજાયું, જેમાં કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયા ઉપસ્થિત રહ્યા. ચાણક્ય ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટના ફાઉન્ડર ડૉક્ટર રાધાકૃષ્ણન પિલ્લઈ, લીડરશિપ ટ્રેનર ડૉક્ટર આર બાલાકૃષ્ણન બાલાસુબ્રમણ્યમ, યુથ આઇકોન શરદ વિવેક સાગર સહિત અગ્રણીઓએ હાજરી આપી. પદ્મશ્રી ડૉક્ટર અરુણિમા સિંહા વિડીયો કોન્ફરન્સ દ્વારા જોડાયા. આશ્રમના સંતો મહંતો પણ ઉપસ્થિત રહ્યા. બીજી તરફ નેપાળની વર્તમાન પરિસ્થિતિને લઈને ભારત સરકાર નજર રાખી રહી છે. ત્યાં ફસાયેલા ગુજરાતીઓ અને ભારતીય પ્રવાસીઓને મદદ માટે વિદેશ મંત્રાલય સતત સંપર્કમાં છે અને જરૂરી કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. आज विश्व बंधुत्व दिवस है। 11 सप्टेम्बर 1893 में स्वामी विवेकानंदे विश्व धर्म परिषद शिकागोनी अंदर एक ऐतिहासिक उद्बोधन कर्યું હતું. स्वामी विवेकानंदे देश અને દુનિયાની અંદર બંધુત્વનો સંદેશ આપ્યો હતો. હિન્દુ શાશ્વત સંસ્કૃતિ વિશે દુનિયાને માહિતગાર કરી હતી. એ દિવસ વિશ્વ બંધુત્વ દિવસના રૂપમાં મનાવવામાં આવે છે. રામકૃષ્ણ મિશન સંસ્થા આ દિવસને સમગ્ર દેશ અને દુનિયાની અંદર ઉજવી રહી છે.